સીતારામ બધાને। આજનો મારો પોઝિટિવ થોટ છે, ભગવાન જે કરે ને એ આપણા સારા માટે કરે છે। લાઈફ ઘણી સરસ છે મિત્રો, અને જો તમારે બધું બેસ્ટ કરવું હોય ને તો તમારે ને આ મંત્ર અપનાવી લેવો જોઈએ કે ભગવાન જે કાંઈ પણ કરે ને એ આપણા સારા માટે કરે છે। અને ઘણી વખત આપણે લાઈફમાં એવું થતું હોય ને ત્યારે આપણે એવું વિચારતા હોય કે આવું બધું મારી હારે જ કેમ થાય, કેટલું બધું હું મહેનત કરું છું, કેટલો સંઘર્ષ કરું છું, તોય મારી હારે જ કેમ આવું થાય। એવું નથી મિત્રો, કે ભગવાન તમને આપવા માગે છે પણ અમુક સમય હોય છે ત્યારે તમને મળે છે। શું કામ કે આપણે તો ભગવાન પાસે ઘણું બધું માગી લઈએ છીએ કે મને આ આપજો આપજો, પણ એ બધી વસ્તુ છે ને, બધી વસ્તુ આપણા માટે સારી નથી હોતી। આપણને નથી ખબર પણ ભગવાનને ખબર છે। એટલે ભગવાન છે ને એ જ તમને આપશે કે જે તમારા માટે સારું છે। એટલે એના પર વિશ્વાસ રાખો અને આગળ વધો। અને આપણે ઘણી વખત કહેતા હોય કે આ કામ મેં કર્યું, જો હું ના હોત ને આ પ્રોજેક્ટમાં તો આ કામ ના થાત। એવું નથી મિત્રો, હું એક વાર્તા કહું છું તમને, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ભગવાન જે પણ કંઈ પણ કરે ને તે આપણા સારા માટે કરે છે। ગુજરાતમાં આપણે બધાને છે ને પતંગ ઉડાડવાનો શોખ સૌથી વધુ છે। તો એક ભાઈ છે ને તે પતંગ ચગાવતા હતા, પતંગ ખૂબ સરસ ઉડતો પણ હતો, 3-4 પતંગ પણ તે કાપે છે, પણ અને પછી તે બોલે છે કે વાહ, આપણે કેટલો સરસ પતંગ ચગાવીએ છીએ। તે છે ને દોરી હોય ને પતંગની એ સાંભળી જાય છે, પછી દોરી છે ને એ કહે છે કે ભાઈ પતંગ તું નથી ચડાવતો, પતંગ મારા લીધે ચગે છે। તો એ વાતે સાચી છે એની કે પતંગ દોરી વગર તો ચગે નહીં, પણ એ વસ્તુ છે ને જે પૂંછડીએ વાત કે દોરીએ વાત કહી ને પૂંછડી સાંભળી જાય, તો પૂંછડી એમ કહે કે ભાઈ પતંગ મારા લીધે ચગે છે, તમારા લીધે નહીં। અને પૂંછડી છે ને હવામાં ફળફળે છે ત્યારે પવન સાંભળી જાય છે આ બધી વસ્તુ, બધા વાત કરતા હોય ને, અને પવન એમ કે તમે બધા રહેવા દો, ખરેખર છે ને પતંગ મારા લીધે ચગે છે। એની વાત સાચી, જો પવન જ ના હોય તો પતંગ કઈ રીતે ઉડે। અને આ બધી વાત છે ને ભગવાન સાંભળતા હોય છે, અને ભગવાન એમ કહે છે કે તમે બધા રહેવા દો, મેં એવા સંજોગો હે ને બનાવ્યા કે તમે બધા સાથે મળો એટલે પતંગ ચગે છે, નકર પતંગ ના ચગે। એટલે ભગવાને એવા સંજોગો નક્કી કર્યા ને, દોરીને તમને હવાને પૂછડીને બધાને ભેરા કર્યા ને એટલે પતંગ ચગે છે। એટલે મિત્રો કહેવાનો મતલબ એટલો છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં ભગવાનનો સાથ ના હોય ને તો તે થવું બહુ મુશ્કેલ। આપણે એમ કહીએ કે ના મારા લીધે જ થયું, એ ખોટી વાત, પણ કુદરતનો સાથ હોય ને તો તે કામ તમારું બેસ્ટ થાય છે। એટલે હંમેશા હે ને સારું વિચારો, ખુશ રહ્યો, ખુશ રાખો, હંમેશા પોઝિટિવ રહ્યો, એકબીજાને મદદ કરતા રહ્યો, અને કંઈ પણ થાય ને લાઈફમાં તો સ્માઇલ કરી અને પોઝિટિવ વિચારી અને આગળ વધવું, અને આ મંત્ર અપનાવી લેવો કે ભગવાન જે કાંઈ પણ કરે ને આપણી લાઈફમાં એ આપણા સારા માટે કરે છે। થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ। અને નેક્સ્ટ વિડીયોમાં બીજું હું સારો એવો ટોપિક લઈને આવું છું, અને મારી યુટ્યુબ ચેનલ છે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। થેન્ક યુ, ઓલ ઓફ યુ।